તો ગુજરાતમાં નકલી બિયારણ અને નકલી દવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। કપાસમાં ગુલાબી ઈયળના નાશની નકલી દવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। પિંગગાર્ડ BT3 નામના બિયારણનું બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે અને BT3 નામની જાતને કોઈ માન્યતા નથી। કૃષિ યુનિવર્સિટીએ તેને કોઈ માન્યતા નથી આપી। ક્વોલિટી કંટ્રોલની કામગીરી સામે હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે અને હાલ આ મામલે ખેડૂત સંસ્થાઓ પણ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે। તો નકલી બિયારણનું ખૂબ જ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। જે પાક તૈયાર થતો હોય છે તેને જંતુઓથી બચાવવા માટે જે બિયારણ નાખવામાં આવ્યું છે, પરંતુ આ જે બિયારણ છે તે નકલી વેચાઈ રહ્યું છે। કપાસ માટે જે BT3 જે બિયારણ છે તે નકલી હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે કૃષિ યુનિવર્સિટીએ તેને કોઈ માન્યતા નથી આપી, છતાં પણ બે રોકટોક તેનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા હવે ખેડૂત સંસ્થાઓ પણ કાર્યવાહીની માંગણી કરી રહ્યું છે। કપાસનું બોગસ બિયારણનું ધૂમ વેચાણ કરતી કંપનીઓનો રાફડો ફાટી નીકળ્યો છે, જેથી કપાસનું બિયારણ ખરીદતા પહેલા ખેડૂતોએ ચેતવાની જરૂર છે। ભુજમાં નકલી બિયારણ એગ્રોમાં વેચાણ રહ્યું છે। ભુજમાં આવેલા એગ્રોમાં ખુલ્લેઆમ વીડગાર્ડ BT કપાસનું નકલી બિયારણ વેચાણ થઈ રહ્યું છે। સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં આ સમગ્ર બાબતનો ખુલાસો થયો છે। સરકાર દ્વારા વીડગાર્ડ બિયારણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે। ભુજમાં આવેલ શાહ રજનીકાંત એગ્રોમાં પણ પ્રતિબંધિત વીડગાર્ડ BT કપાસના બિયારણનું વેચાણ થઈ રહ્યું છે। सुपर 5 एक कर लो, एक पैकेट ले ले फ्री में ले गोडाउन में ले ऐसे ले ना ना 1200 रुपये 700 लांबी मुद्दे वीडियो काट ना वीडियो दे दे और सुपर 5 एक कर लो, एक पैकेट ले फ्री में ले गोडाउन में ले ऐसे ले ना ना ચોમાસું શરૂ થતાની સાથે જ રાજ્યભરની અંદર નકલી બિયારણ વેચવાનો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી છે। રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અત્યારે હાલ છેલ્લા 4 દિવસની અંદર આખા રાજ્યની અંદરથી 400 કરતાં પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે બિયારણના, કે જે અલગ અલગ પ્રકારનું બિયારણ હોય છે તે બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા છે। જો કે 1 મહિના બાદ આ તમામ બિયારણ છે તે બિયારણના રિપોર્ટ આવશે, પરંતુ અત્યારે હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે શરૂઆતના એટલે કે પ્રાથમિક તબક્કે 10 કરતાં પણ વધુ સેમ્પલ એવા છે કે જે સસ્પેક્ટેડ છે, જે ફેલ થાય તે પ્રકારના છે। તે સેમ્પલ પર પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે। ખાસ કપાસનું જે બિયારણ છે તે નકલી બિયારણ વેચાતું હોવાનું સંદેશ ન્યૂઝના અહેવાલમાં સામે આવ્યું છે। કેમેરામેન સચિન કડિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો આજ મામલે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા ભાવિશ પ્રજાપતિ સુરેન્દ્રનગરથી, જ્યારે કે કેતન ઓઝા જૂનાગઢથી અને હિરેન રાવલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે। સૌપ્રથમ કેતન, આપની પાસે આ માંગીશ। થોડા સમય પહેલા જ જે કૃષિ મંત્રી છે RC ફળદુ, તેમણે પોતે જ વાત કરી હતી જ્યારે વાવણીનો સમય હતો કે જે ખેડૂતો છે તેમને નકલી બિયારણ અને નકલી દવા મળી રહી છે, ત્યારે પણ તેમણે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને આટલા વર્ષો બાદ પણ હજુ પણ બિયારણ વેચાઈ રહ્યું છે નકલી। ત્યારે હાલ આ સમગ્ર બાબત અત્યારે ફરી કેવી રીતે સામે આવી તે જણાવશો। ચોક્કસ કે જે રીતે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું હતું અને જે રીતે નકલી બિયારણ મળે છે તેને પણ ચિંતા વ્યક્ત કરી હતી, પણ આમાં ક્યાંક ને ક્યાંક જોઈએ તો હજી પણ આની સામે માત્ર કાયદાકીય કોઈ પણ કાર્યવાહી થઈ નથી। આવા જે નકલી બિયારણો વેચી રહ્યા છે જે એગ્રો કંપનીના વિક્રેતાઓ છે, જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં મોટે પાયે આનું વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને પિંકગાર્ડ, ગત વર્ષે વીડગાર્ડ બિયારણ આપવામાં આવ્યું હતું અને આ વર્ષે પિંકગાર્ડ ફક્ત નામ બદલીને જે છે બિયારણો આપવામાં આવે છે। BT3 જે કપાસની જાત છે તે હજી સુધી ક્યાંય અસ્તિત્વમાં જ નથી આવી, તેમ છતાં ખેડૂતોને આ BT3 નામના કપાસના બિયારણ છે તેવું કહીને છેતરી રહ્યા છે। સમગ્ર મામલો તો જ્યારે સામે આવ્યો ત્યારે પિંકગાર્ડ બિયારણની જે સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે અને જે કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે તે મોટે ભાગે કેવી રીતે બનાવતા હોય છે અને શું કરતા હોય છે તે આપણે ખેડૂતો પાસેથી જાણશું। આપણી સાથે ખેડૂતો પણ છે અને તેમને પૂછશું કે કેવી રીતે તેનું આખું મોડસ ઓપરેન્ડી હોય છે, કેવી રીતે તેઓ જે છે તે આખું પોતાનું ઓપરેશન બહાર પાડતા હોય। શું કહેશો કે જે રીતે વેચાણ થતું હોય છે આ પિંકગાર્ડ બિયારણનું, કેવી રીતે લોકોને તેઓ ખેડૂતોને મૂર્ખ બનાવતા હોય છે? દુઃખ સાથે કહેવું પડે છે કે આ કૃષિ પ્રધાન દેશની અંદર આ ગરવા ગિરનારની ભૂમિ એ ખેડૂતોને લૂંટવા માટેની ભૂમિ બની ગઈ છે। જૂનાગઢની અંદર અમુક કંપનીઓ અને વેપારીઓ સાથે મળી અને માણસા સાઈડના જે કંઈ પ્લોટ ફેલ થઈ ગયેલા હોય છે એ ખરીદી કરી
અને આ ભોળા ખેડૂતોને લૂંટવાનું એક રાજ્યવ્યાપી ષડયંત્ર છેલ્લા લગભગ 8 વર્ષથી આ ચાલી રહ્યું છે. અને આ ષડયંત્રની અંદર હું ઓપનલી કહું છું કે જૂનાગઢ જિલ્લાના ક્વોલિટી કંટ્રોલના ઇન્સ્પેક્ટરો અને જે જૂનાગઢની અંદર સીડ ટેસ્ટિંગ લેબોરેટરી રહી તેમના અધિકારીઓની અંદર આની અંદર સીધી સડવણી છે અને આર્થિક લાભ સાટુથી આવા લોકોને એ છાવરી રહી છે. હરેશભાઈ, ખાસ કરીને જે રીતે વેચાતું હોય છે બિયારણ ગામડાઓ સુધી કેવી રીતે પહોંચતું હોય છે અને શું કરતા હોય છે આ લોકો? ગામડાઓ સુધી અહીંથી ડિસ્ટ્રીબ્યુટર જે હોય છે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જે ગામડાઓ સુધી આ બિયારણ પહોંચે છે અને આ બિયારણ ખેડૂતોને ખૂબ મોટું પ્રલોભન આપી, મતલબ કે આનો જે મોલ છે એ ખૂબ સારો થશે. ત્યારબાદ આ બિયારણ ભારત સરકારના તો અમારા સંવાદદાતાનો સંપર્ક કપાઈ ગયો છે, તેમનો ફરી એકવાર સંપર્ક કરીશું. અમે સુરેન્દ્રનગર જઈશું કે જે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ છે. ભાવેશ, અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોએ બિયારણની ખરીદી કરી લીધી હશે અને તેવામાં સમાચાર છે કે જે નકલી બિયારણ છેલ્લા ઘણા સમયથી વેચાઈ રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે? ચોક્કસ વાત કરવામાં આવે તો જગતનો તાત વારંવાર છે પીસાઈ રહ્યો છે એનકેન પ્રકારે, કારણ કે પછી એ કુદરતી આફત હોય તો ભલે કે માનવ સર્જિત આફત હોય તો ભલે. ફરી એકવાર સંદેશ ન્યૂઝે જે નકલી બિયારણનો જે પર્દાફાશ કર્યો છે એને લઈને ખેડૂતની ચિંતામાં તો વધારો થયો છે. આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, સંદેશે ફરી એકવાર પર્દાફાશ કર્યો છે, નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ખેડૂતોને ફરી એકવાર એમની સાથે દબો થઈ રહ્યો છે. શું કહેશો? મને જાણવામાં આવ્યું છે કે BT3 નામનું બિયારણ નકલી વેચાય છે, જે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત કૃષિ વિભાગે એને માન્યતા આપેલી નથી. તો એનો અર્થ એ થયો કે આ ડુપ્લિકેટ બિયારણ છે. હવે ખેડૂતો જો એનું બિલ જ ન આપતા હોય તો એ નકલી છે એવું માનવાનું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા તો ગુજરાત રાજ્ય બીજ નિગમ એનું બિયારણ લો તો ખેડૂતો ઓછા હેરાન થશે. નકલી બિયારણ આવી જશે તો આખું વર્ષ એને હેરાન થવાનું થશે, આખું વર્ષ એનું ફેલ થશે અને રાતા પાણી રોવાનો વારો આવશે. એટલે હું ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે બિલ રાખે સાચવીને, જ્યાં સુધી એનો પાક બજારમાં ખેતરમાંથી જ્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી બિલ સાચવી રાખે, એનું ડબલું સાચવીને રાખે. આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ખેડૂતો સાથે ફરી એકવાર દગો છે થઈ રહ્યો છે નકલી બિયારણ નામનો? હવે સાહેબ, આમાં એવું છે કે જે શ્રીરામનું બિયારણ નીકળ્યું છે, હવે એનું બિલ તો એ લોકો આપતા નથી. તો આ તો કદાચ એવું, અને ખેડૂતને ભોળવવામાં આવે છે કે આ કપાસ તમારે બહુ સારો થશે, આ કપાસ તમારે આમાં ચૂસિયા નહીં આવે, ઈયળ નહીં આવે, આવી બધી રીતે ખેડૂતોને ભોળવે છે. અને એક પેકેટના સાહેબ 1500 રૂપિયા પડાવે છે. આવી રીતે ખેડૂત પાસે લૂંટ થઈ રહી છે. તો મારે ખેડૂત એટલું કહેવું છે કે તમે જ્યારે બિયારણ લેવા જાઓ દુકાને, ત્યારે તમે બિયારણ લો ત્યારે એનું એક તમારે શૂટિંગ ઉતારી લેવાનું કે ભાઈ આ દુકાન માલિક છે અને આ ખેડૂત છે, આ બિયારણ લીધું છે, બરોબર છે. અને ઈ ખેડૂત જયારે કપાસ વાવે ત્યારે એની અંદર કોઈ પણ રોગ આવે, ઈયળ, તે દિવસે ઈ વેપારીને કોર્ટમાં ઉભો રાખી શકાય. તો ખાસ કરીને સુરેન્દ્રનગરના ખેડૂતોનું માનવું છે કે જે BT2 જે બિયારણ મળે છે એ માત્ર 700 કે 750 રૂપિયામાં મળે છે, જ્યારે BT3 નામનું જે બિયારણ મળે છે એ 1500 કરતા પણ વધુ ભાવ લઈ ખેડૂતોને ભોળવી, ખેડૂતોને અલગ અલગ વાતો કરી અને પધરાવવામાં આવી રહ્યું છે. આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ અને આવું જે ખેડૂતો સાથે જે દગો થઈ રહ્યો છે એમને છોડવામાં ન આવે એવી હાલ ખેડૂતોની માંગ છે. જી ભાવેશ, આપ અમારી સાથે બનેલા રહેશો. અમારી સાથે કેતન જોડાયેલા છે. કેતન, ખેડૂતો પાસે જાઓ, તે લોકો શું કહી રહ્યા છે, આખરે કેવી રીતે તેમની પાસે આ બિયારણ પહોંચે છે અને આ ખેડૂતોની હવે શું માંગણી છે? ચોક્કસ, કે જે રીતે વાત કરીએ તો ખેડૂતો પાસે જે જાણીએ આપણે કે કઈ રીતે બિયારણ પહોંચે છે. શું કહેશો કે જે રીતે ગામડાઓ સુધી બિયારણ પહોંચતું હોય છે, કેવી રીતે પહોંચતું હોય છે? જનરલી તો તમે જુઓ તો ગામડા સુધી જે તે ડિસ્ટ્રીબ્યુટર હોય, ડિસ્ટ્રીબ્યુટર થ્રુ ખેડૂત પુત્ર પાસે જતું હોય અને જ્યારે ખેડૂત પુત્ર કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર પાસે લેવા જાય તો ત્યારે ત્યાંથી આવા જે સારી ક્વોલિટી છે એ સારી ક્વોલિટીની જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટરો એમ કહેતા હોય કે ભાઈ આ ક્વોલિટી સારી છે અને આની સાથે સાથે જેમ હરેશભાઈએ કીધું કે જે બિયારણની સાથે સાથે અમુક દવા હોય તો એ દવાનું પણ વેચાણ થતું જે ગેરકાયદેસર છે. અને કાયદેસર તમે જુઓ તો આમાં ખરેખર ખેડૂત પુત્રો છે એક રીતે લૂંટાતા જ છે અને જનરલી તમે જુઓ તો આમાં લાગતા વળગતા અધિકારીઓએ પણ ધ્યાન દેવું જોઈએ કે જેથી કરીને ખેડૂત છે પાયમાલ ન થાય. શું કહેશો તમે? ખરેખર તો આવી ફ્રોડ કંપની કે જે ડિસ્ટ્રીબ્યુટરોને લોભામણી લાલચો આપે અને ડિસ્ટ્રીબ્યુટરો ખેડૂતોને
કે જે જગતનો તાજ છે તેને છેતરવાનું કામ કરે છે. તો આવા લોકો સામે આમાં સંડોવાયેલા અધિકારીઓ સામે ખરેખર કાયદેસર કાર્યવાહી કરી કડક પગલાં લેવા જોઈએ. શું કહેશો હરેશભાઈ કે જે રીતે આમાં ક્યાંક ને ક્યાંક પોલિટિકલ કનેક્શન હોઈ શકે એવું લાગે છે? 100% હોય છે, કારણ કે આમાં અધિકારીઓને જો છાવરતા હોય તો એ પોલિટિકલ વિના તો છાવરતા જ નથી. એટલે મારું તો એવું જ માનવું છે, અને એક ખેડૂતના દીકરા તરીકે હું પણ એમ જ કહું છું કે જો આ જગતના તાતને ખરેખર જો એ લોકો હમદર્દીથી જોતા હોય તો ખેડૂતના તાતને આવી રીતે આવા અધિકારીઓને છાવરે નહીં, આવા ડિસ્ટ્રીબ્યુટરો જે ડીલરો છે એને છાવરે નહીં, અને ખેડૂત પ્રત્યે ખરેખર હિત દાખી અને એના પર તો ધ્યાન આપે ને આનો નિર્ણય લે સરકાર જે વહેલી તકે. શું કહેશો, તમારી શું માંગણી છે હવે આવા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? પહેલા નંબરની અંદર તો વિસ્તરણની સંખ્યા દ્વારા ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડવી જોઈએ, અને જે કાંઈ અધિકારીઓ, વેપારીઓ અને કંપનીઓ, હું ઓપનલી કહું છું કે જૂનાગઢ રહ્યું એ આખા ભારતની અંદર ઇલીગલ બિયારણ પહોંચાડવા માટેનું હબ છે. અધિકારીઓ હપ્તા લે છે, એમને ખબર છે કે કઈ જગ્યાએ કેટલો માલ પડ્યો છે. તો આવા અધિકારીઓ અને કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યુટરોના લાયસન્સ રદ કરી અને આજીવન આ પ્રકારનો ધંધો ન કરી શકે એ પ્રકારનો એની ઉપર બાન મૂકીને 420ની કલમ અંતર્ગત છેતરપિંડી અને કાળાબજારની IPC કલમ અંતર્ગત એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને ક્યાંક ને ક્યાંક જે છે તે અધિકારીઓ આમાં સામેલ હોય છે, તેમને ખબર હોય છે, તેની કામગીરી નથી કરતા. તેથી જૂનાગઢ જિલ્લો છે. બિલકુલ કેતન, આપનો ફરી એકવાર સંપર્ક કરીશું. અમારી સાથે ગાંધીનગરથી હિરેન રાવલ જોડાયેલા છે. હિરેન, સવાલ એ થઈ રહ્યો છે કે આખરે જે બિયારણને મંજૂરી નથી મળી તે બિયારણ આખરે ખેડૂતો પાસે કેવી રીતે પહોંચી જાય છે, જ્યારે ખેડૂતો જાણતા હોય છે કે જે ક્વોલિટી કંટ્રોલ એક્સપર્ટ છે તે જ આમાં ભેળસેળ મદદગીરી કરે છે જે કંપની છે તેમને, તો પછી સરકાર કેમ નથી જાણતી આ બાબતે? જો દર વર્ષે આ પ્રકારે નકલી બિયારણ, નકલી દવાઓ અને નકલી ખાતરના જે છે એ વેપલા થતા હોય છે, જ્યારે પણ ચોમાસાની સિઝન આવે અથવા તો ખેડૂતોએ જ્યારે સારી ખેતી કરવાનો સમય આવતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સામે આવે છે. જે પ્રકારે માહિતી મળી રહી છે, ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પ્રકારે નકલી બિયારણ જે છે તે વેચાતું હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. નકલી બિયારણની અંદર સામાન્ય રીતે આ લોકો જે કંપનીઓ રજીસ્ટર હોય છે એના સિવાયના ભળતું બિયારણ અથવા તો નકલી નામની સાથે ભળતા નામની સાથે નવી પેકેજિંગ કરી અને બિયારણ વેચતા હોય તે પ્રકારની માહિતી અત્યાર સુધી સામે આવી છે. ગત સાલ પણ આ જ પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો હતો. સંદેશ ન્યૂઝ પણ કૃષિ વિભાગના અને સીડ્સ વિભાગના અધિકારીઓની સાથે ગાંધીનગર જિલ્લાની અંદર ફર્યું હતું. માત્ર ગાંધીનગર જિલ્લાની અંદર જ 18 કરતાં પણ વધુ સેમ્પલ ગઈ વખતે ફેલ થયા હતા. આ નકલી બિયારણના કે જે સેમ્પલ સંદેશની હાજરીમાં લેવામાં આવ્યા હતા. આ પ્રકારે રાજ્યની અંદર પણ અનેક પ્રકારના સેમ્પલો જે છે તે ફેલ થયા છે. જોકે સત્તાવાર રીતે કૃષિ વિભાગમાંથી અધિકારીઓ આ પ્રકારે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કારણ કે જે પ્રકારે આ વેપાર થતો હોય છે, જે કંપની રજીસ્ટર હોય છે એ કંપનીની સાથે જ અથવા તો એ કંપનીના ભરતા નામે ખોટું પેકેજિંગ કરી અથવા તો બેચ નંબર વગર નકલી બિયારણ, ભરતું બિયારણ રાખી અને ખેડૂતોને પધરાવવામાં આવતું હોય તે પ્રકારનો વેપલો આખો ચાલતો હોય છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ બાદ કૃષિ વિભાગ પણ ગઈ વખતે જે પ્રકારે હરકતમાં આવ્યું હતું આ વખતે પણ કામગીરી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે સરકારનો દાવો છે કે ચોમાસાની સમયમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ખાતર, બિયારણ મળી રહે તે પ્રકારના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ દર વખતે ખેડૂતોએ તેની સામે છેતરાવાનો વારો આવે તે પ્રકારની સ્થિતિ દેખાય છે. આ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. માત્ર બિયારણ નહીં, ખાતર પણ આ પ્રકારનું હોય છે, અને જંતુનાશક દવાઓ જે આ પાક ઉપર છાંટવાની હોય છે એ પણ નકલી હોવાના અનેક પુરાવાઓ કૃષિ વિભાગની સામે હોવા છતાં કૃષિ વિભાગ આ તમામ લોકોને છાવરી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાય છે. બિલકુલ હિરેન, આપનો ફરી એકવાર સંપર્ક કરીશું. તો સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં આ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો છે. જો સંદેશ ન્યૂઝને આ બાબતની જાણકારી મળતી હોય તો અને ખેડૂતો પણ જાણે છે, છતાં જે તંત્ર છે તે કેમ આંખ આડા કાન કરે છે? સરકાર પણ આ બાબતે કેમ કોઈ દંડાત્મક કાર્યવાહી નથી કરતું? કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને કૃષિ મંત્રી પોતે પણ જાણે છે, કારણ કે 2 વર્ષ પહેલા તેમણે પોતે નિવેદન આપ્યું હતું કે જ્યારે વાવણીનો સમય હોય છે ત્યારે ઘણા બધા જે કંપનીવાળા છે તે લોકો નકલી બિયારણ અને નકલી ખાતર વેચતા હોય છે, તો તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી? તો જે ખેડૂતોના સૌથી મોટા દુશ્મન છે તેનો પર્દાફાશ કેવી રીતે કર્યો આવું જોઈએ. 600 રૂપિયો 600 લાંબી મુદત બીટી કાર્ડ ના બીટી કાર્ડ એ સુપર 5 એક પેકેટ લે
એટલે ફ્રેમ લેવા ગોડાઉનમાં લેવા 500 રૂપિયો 600 લાંબી મુદત સુપર 5 એક કિલો એક પેકેટ લે એટલે ફ્રેમ લેવા ગોડાઉનમાં લેવા 500 રૂપિયો 600 લાંબી મુદત સુપર 5 એક કિલો એક પેકેટ લે એટલે ફ્રેમ લેવા ગોડાઉનમાં લેવા 800 તો અમારી સાથે લલિત વસોયા જોડાઈ ગયા છે. સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. ઘણા સમયથી આ સમસ્યા છે કે ખેડૂતોને નકલી બિયારણ પધરાવાય છે, તો આખરે સવાલ ઉપસ્થિત એ થઈ રહ્યો છે કે જે બિયારણને માન્યતા નથી તે ખેડૂતો સુધી આખરે પહોંચી કેવી રીતે જાય છે? કચ્છની અંદર ગઈકાલે જે બિયારણ પકડાણું એ પછી જે કંપની જુનાગઢ થી ચાલતી હતી એ કંપનીનું બિયારણ આખાએ ગુજરાતમાંથી સરકારી અધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓએ જેમને સૂચના આપી, આખાએ ગુજરાતમાંથી અક્ષય સીડનું બિયારણ ગુમ થઈ ગયું. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની મીઠી નજર નીચે ખેડૂતોને પરવાનગી વગરના બિયારણો પધરાવવામાં આવે છે ને એને કારણે ખેડૂતોને જે ઉત્પાદન આવવું જોઈએ એ ઉત્પાદન કે ક્વોલિટી પાકની મળતી નથી અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. અને આ બાબતે સરકારને પણ ખબર છે, પરંતુ સરકાર સર્ટિફાઈડ બિયારણો ખેડૂતોને પૂરા સસ્તા ભાવે પૂરા પાડવાના કે વ્યાજબી ભાવે પૂરા પાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે. એટલે આવું ચલાવી રહ્યા છે. અને જે કંપનીએ આ નકલી બિયારણનું જે પ્રકરણ આવ્યું છે, મને પૂરી વિગતની કચ્છમાંથી મને ગઈકાલે પણ ફોન હતા કે એફઆઈઆર સાંજ સુધી કરવામાં નહોતી આવી, મોડી સાંજે એફઆઈઆર કરવામાં આવશે. એટલે એના માટેની પ્રક્રિયા ચાલતી હતી, પણ હું મારા અંગત કામમાં હતો એટલે વધારે વિગત જાણી નથી શક્યો. પરંતુ મીડિયાએ એ શોધવાની જરૂર છે, અમે પણ પ્રયત્ન કરીએ છીએ જે કંપની ઉપર જે કંપનીનું આ બિયારણ હતું એ કંપનીને ઘર ઉપર કૃષિ મંત્રી કેટલી વાર ગયા? બિલકુલ લલિતભાઈ, આપ અમારી સાથે બનેલા રહેશો. બિલકુલ લલિતભાઈ, આપની પાસે આવું છું. અમારી સાથે ભાજપ નેતા ધનસુખભાઈ બંડેરી જોડાઈ ગયા છે. ધનસુખભાઈ, કેમ ખેડૂતો સાથે આવું થઈ રહ્યું છે? કારણ કે ખેડૂતો જ્યારે વાવણીની શરૂઆત કરતા હોય છે ત્યારે જ તેમને નકલી બિયારણ પધરાવાય છે અને દર વર્ષે આવી પરિસ્થિતિ થતી હોય છે. ફરી એકવાર સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે ખેડૂતોને નકલી બિયારણ પધરાવવામાં આવી રહ્યું છે. આખરે કેમ આવી કંપનીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી? ખેડૂતો પોતે કહી રહ્યા છે કે જે ક્વોલિટી કંટ્રોલ એક્સપર્ટ છે તે લોકો જ ભેળસેળમાં કંપનીને સાથ આપે છે. હું માનું છું કે ખેડૂતોએ સાચી દિશામાં આગળ આવી રહ્યા છે અને સરકાર પણ, ગુજરાત સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. પણ આવા લેભાગુ તત્વો, કોઈ ફૂટી પડે દુકાનદાર અને એને કારણે ખેડૂતોને મુશ્કેલી પડે, જરાય ચલાવી નહીં લેવામાં આવે સરકાર દ્વારા. અને આવી કોઈ કંપની હશે અથવા દુકાનદાર હશે તો એમને સખતમાં સખત પગલા સરકાર લેવલે જરૂરથી લેવાશે, એની હું ખાતરી ભાજપના નેતા. એટલા માટે કે સરકાર પણ હંમેશા પ્રયત્નશીલ છે કે સારું બિયારણ અને સારું પાક એનાથી થાય અને વધારે ઉત્પાદન થાય એવું જ બિયારણ આપીએ. અને એના સંદર્ભમાં જે કઈ કંપનીઓ છે એની રજીસ્ટર થયેલી, પણ આવી લેભાગુ કંપનીઓ નીકળી પડે છે અને ક્યારેક આવા દુકાનદારો પોતાના અંગત હિત માટે ખેડૂતોને જે મુશ્કેલી કરે એને કારણે ખેડૂતો. લલિતભાઈ, ધનસુખભાઈ કહી રહ્યા છે કે ફરી એકવાર તેઓ ખાતરી આપી રહ્યા છે કે આવા લોકો સામે કાર્યવાહી થશે, પરંતુ સવાલ એ છે કે ક્યારે? વિકાસભાઈ, હું એક પ્રશ્નનો જવાબ આપું. ધનસુખભાઈને વિનંતી કરું છું થોડી વાર શાંતિ રાખજો. આજથી 7 વર્ષ પહેલા જામકંડોળા તાલુકાની 49 સહકારી મંડળીએ ડુપ્લિકેટ ખાતર વેચતા પકડાણી. અમે સૌ મિત્રોએ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને સરકાર ઉપર પ્રેશર લઈ આવ્યા. 49 સહકારી મંડળી, સહકારી સંઘ અને જે વેચનાર લોકો છે એની ઉપર પાસાની કલમ લગાડવામાં આવી. જી, આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે પાછળથી સેટલમેન્ટ કરીને કોઈને પાછામાં ન પકડા અને એને નિર્દોષ છોડી દીધા. જે કંપનીએ જે ખાતર આપ્યું હતું એ કંપનીના માલિકને પણ છોડી દેવામાં આવ્યો. શા માટે છોડી દેવામાં આવ્યો? આ જામકંડોળાની 49 મંડળી, વિકાસ એને પૂછો. શા માટે કરો છો ધનસુખભાઈ? કોઈ સેટલમેન્ટ નથી. પગલા લેવાની વાત આવે ત્યારે તરત સરકારે એક્શન લઈને કાયદાકીય કાર્યવાહી કરીને પાછામાં મોકલ્યા જ નથી. પગલા લીધા આજ બતાવે છે કે આમાં તો કોંગ્રેસના લોકોને કમળો થયો એટલે બધું પીળું દેખાય, સ્વાભાવિક.
જેથી ભાજપ ભાજપમાં કોંગ્રેસ હતો હું. હા તો તમારું ક્યાં નક્કી હોય છે ક્યારે શું હોય છે લલિતભાઈ? તમે મારા જૂના મિત્ર તમને છો. તો તક નથી મળતી અહીંયા આવવાની. અમે તો સારા માણસોનો આ સમૂહ છે એટલે સારું, તમે સારું. સારા માણસને લઈ જાઓ છો. અમે તમને તક સારું. નથી આપતા આવવાની. કાંઈ વાંધો નહીં લલિતભાઈ, જૂના મિત્ર. ધનસુખભાઈ, આપણે બિયારણની વાત કરીએ. આખરે ગયા વર્ષે 2 વર્ષ પહેલા કૃષિ મંત્રી આરસી ફળદુએ પોતે જ કહ્યું હતું. હજી કહું છું માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય કૃષિ મંત્રી શ્રી અને સમગ્ર અમારી ભારતીય જનતા પાર્ટી સરકાર કે તંત્ર આવી કોઈ ઘટના ચલાવી લેવા માંગતા નથી. અગાઉ પણ આવા કિસ્સા થયા છે, એમાં પગલા લીધા છે અને આજે પણ થયો છે. ચોક્કસ કાર્યવાહી થશે. ભવિષ્યમાં ખેડૂતોને ક્યારેય આવું બિયારણ ન મળે, આવા લેભાગુ તત્વો જે નીકળી પડે છે એની સામે કાયદાકીય કડક જોગવાઈ થાય. ધનસુખભાઈ, દર વર્ષે આવા નિવેદન આવે છે. આ જે આરસી ફળદુ છે તેમણે પોતે કહ્યું હતું કે 90% બિયારણ નકલી વેચાય છે. તેમની પોતાની બાઇટ હતી. તેમણે પોતે કહ્યું હતું 2 વર્ષમાં શું આ લોકોને કેમ સરકાર નથી પકડી શકી? ના, હાલ જે કિસ્સો આવ્યો છે તમે કહો છો, ચોક્કસ એની તપાસ થઈને યોગ્ય કાર્યવાહી થશે. ખેડૂતોને પણ મારી આપણે ખૂબ સરસ રીતે આ જાગૃતિ લાવો છો, ત્યારે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે ચોકસાઈથી આમાં ધ્યાન આપે અને આવા લેભાગુ તત્વોને સાથ ન આપે એવી પણ મારી અપીલ છે. લલિતભાઈ, શું કહેવા માંગશો આપ? ગુજરાતના કૃષિ મંત્રી ખુદ જાહેરમાં સ્વીકારી લે છે. ધનસુખભાઈ વાત નથી સ્વીકારતા. ઘણા ખેડૂતોની ફરિયાદ આવે છે કે ભાઈ અમે સફેદ તલ વાવ્યા હતા, કાળા તલ થયા, કાળા તલ વાવ્યા હતા, સફેદ તલ થયા. આટલી બધી બિયારણોની અંદર ડુપ્લિકેશન ચાલે છે. આવી અનેક ફરિયાદો પણ થાય છે. ગયા વર્ષે વિધાનસભાની અંદર મેં ખુદે પૂછેલા પ્રશ્નની અંદર ડુપ્લિકેટ બિયારણ બાબતમાં 78 ફરિયાદ રાજ્ય સરકારને મળી છે. આવો રાજ્ય સરકારનો જવાબ હતો કૃષિ વિભાગનો. એ 78 માંથી કોઈ સામે પગલા લેવાના કે નહીં તો કાર્યવાહી ચાલુ છે, આવો જવાબ આવ્યો હતો વિવેક. બિલકુલ, આ દરેક વખતે આવા જવાબ જ મળતા હોય છે. જી, આભાર આપનો ધનસુખભાઈ અને લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે ગુજરાતમાં નકલી બિયારણ વેચાઈ રહ્યું છે, પરંતુ તેમાં ખેડૂત પીસાઈ રહ્યો છે, કારણ કે ઘણા બધા ખેડૂતોએ હવે આ નકલી બિયારણ ખરીદી લીધું હશે, કારણ કે હવે વાવણીનો સમય છે અને આ બિયારણ જ્યારે તેમના પાકમાં ગયું છે તો ચોક્કસથી તેમનો પાક પણ નિષ્ફળ જશે અને ખેડૂતો પાયમાલ થશે. ત્યારે સરકાર આ બાબતે ધ્યાન આપે તે ઈચ્છનીય છે.